સમાચારમાં આગળ વધીએ જીએસઆરટીસીમાં ભરતી કૌભાંડના યુવરાજસિંહ જાડેજાના આક્ષેપ સિનિયર ક્લાર્ક કંડક્ટરની નોકરી આપવાના બહાને છેતરપિંડી થઈ હોવાનું નિવેદન આપ્યું છે। નોકરીના બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપિયા વસૂલાયા હોવાની વાત કહી ઉમેદવારોને નકલી નિમણૂક પત્ર અને આઈ કાર્ડ પણ અપાયા હોવાના આક્ષેપ કર્યા છે। સરકારી સ્ટેમ્પનો ગેરકાયદે ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ તૈયાર કરાયા। જીએસઆરટીસીમાં નોકરી કરતા નિલેશ મકવાણાએ ઠગાઈ કર્યાનો યુવરાજસિંહનો આરોપ છે। लाखों રૂપિયાની રકમ લેવામાં આવે છે અને તેને નકલી નિમણૂક પત્ર, એપોઇન્ટમેન્ટ લેટર, કન્ફર્મેશન લેટર અને તેની સાથે સાથે આઈ કાર્ડ એટલે કે જીએસઆરટીસીમાં તમને નોકરી મળી ગઈ છે એ પ્રકારના આઈ કાર્ડ પણ એ લેભાગુ તત્વો દ્વારા એ ઉમેદવારોને મોકલવામાં આવ્યા છે। યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ નિલેશ મકવાણા બોરસદ વતની છે અને હાલ વડોદરા જીએસઆરટીસીમાં નોકરી કરે છે। તેના દ્વારા 45 લોકો સાથે આ પ્રકારે ઠગાઈ કરાઈ હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે। અમદાવાદમાં 4 લોકોને આ જ રીતે નોકરી અપાવ્યાનો ખુલાસો નિલેશ મકવાણાની વોટ્સએપ ચેટમાંથી જ થઈ રહ્યો છે। ત્યારે કયા 4 લોકોને નોકરી અપાઈ છે તે અંગે તપાસની માંગ ઉઠી છે। એટલો જ નહીં, આક્ષેપ છે કે આ મામલે મુખ્યપ્રધાન સુધી રજૂઆત કરાઈ હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં નથી લેવાયા। તેની સાથે સાથે વોટ્સએપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે। એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના 4 ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે। તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ, ખોખરા, જીઆઈડીસી વટવા, ડીજીપી, ગૃહ રાજ્ય મંત્રી, મુખ્યમંત્રી એ બધાને આ ફરિયાદ એ કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી એમાં ગુનો દાખલ થયો નથી। વડોદરાના ઉચ્ચ અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાના યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે। કારણ કે તમામ ઉમેદવારોને વડોદરા એસટી ડેપોમાં બોલાવવામાં આવતા હતા। શંકા ન જાય તે રીતે એપોઇન્ટમેન્ટ લેટર પણ અપાયા હતા, પરંતુ ભોગ બનનારાઓએ જ્યારે તે ડોક્યુમેન્ટની તપાસ કરાવી ત્યારે સમગ્ર કાંડ સામે આવ્યું। એ પોતે એમ જણાવતો હતો કે હું સરકારી નોકરી મારી છે આની અંદર, અને પણ એ કયા હોદ્દા ઉપર છે, એની ઓફિસ ક્યાં છે એ વ્યક્તિ એ બતાવતો ન હતો। અમને સંપૂર્ણ શંકા ગઈ હતી અને મને જે લેટર મળ્યા હતા એના અનુસંધાનમાં મેં છે ને આપણે અમદાવાદ ડેપોમાં મેં તપાસ કરી તો એ લોકોએ જણાવ્યું કે આ સંપૂર્ણ ફ્રોડ છે, તમે પહેલાં તમારા પૈસા કઢાવી લો અને પછી તમે એફઆઈઆર દાખલ કરાવી દો। નિલેશ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહીની માંગ ઉઠી છે, તો આશીષ ક્રિશ્ચિયન નામનો શખ્સ પણ વચેટિયા તરીકે ભૂમિકા ભજવતો હોવાના આરોપ છે અને તેમણે નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી છે।